વાળુકડ ગામે સિદ્ધસરથી વાળુકડને જોડતા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા હોય અને અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા 18 જાન્યુઆરીએ વાળુકડ તેમજ આજુબાજુના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં રોડ પર આવીને વિરોધ કર્યો હતો અને સાથે ગ્રામજનોએ ચીમકી આપી હતી કે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે સિદ્ધસરથી વાળુકડને જોડતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે। છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર પડેલા મોટા ખાડા અને તૂટેલાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદી મોસમમાં રસ્તાની હાલત વધુ ખરાબ બની જાય છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી છે। આ અંગે વાળુકડ ગામના રહીશો અને આસપાસના ગામોના નાગરિકોએ ઘણી વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં ઘણા સમયથી કોઈ પગલાં ન લેતા અંતે ગ્રામજનોને ઉગ્ર વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો। વાળુકડ ગામ સહિત આસપાસના ગામોના નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે બિસ્માર રસ્તા અંગે તંત્ર વિરુદ્ધ ઠાસણપૂર્વક વિરોધ કર્યો। ઘણા સમયથી રોડ ખરાબ છે, માણસોને સ્કૂટર લઈને જવું આવવું અથવા 108 લઈને જવું આવવું હોય તો બહુ તકલીફ પડે છે અને હવે પછી ચૂંટણી અમારા ગામમાં આવે છે તો ગામનું કહેવું એમ છે કે રોડ નહીં બને તો અમે ચૂંટણી બહિષ્કાર કરશું અને આજથી નાના કોકરા સુધી આવો નવો રોડ છે ખરાબ, એકે બાજુ હલાય એમ જ નથી એમ સિત્સરથી તે નાના મોટા કોકરા સુધી રોડ ખરાબ જ છે એમ અમે એકે બાજુ હાલી શકો ને એવો રોડ છે। આ જો એક્સિડન્ટ થાય તો આની જવાબદારી કોણ લે? આંદોલન દરમિયાન ગ્રામજનોએ જોરદાર નારા લગાવ્યા અને તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું હતું કે અનેક વખત અરજી કરવા છતાં કોઈ જવાબદાર તંત્રએ માર્ગ સુધારણા માટે પગલાં લીધા નથી। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિરોધ કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો અને વૃદ્ધોએ રસ્તા પર ઉતરીને ખાડાઓ દર્શાવ્યા અને બતાવ્યું કે કેટલાક ખતરનાક હાલતમાં આ રસ્તો છે। રાહદારીઓ અને વાહન ચાલકો પણ આ સ્થિતિથી ભારે ત્રાસી ગયા છે। ખાસ કરીને શાળાની બાળકો અને વૃદ્ધો માટે આવતા જતા ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોએ સ્થાનિક તંત્ર અને રોડ અને બિલ્ડિંગ વિભાગ સામે આક્ષેપ મૂક્યો હતો કે વિકાસના વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે। ગ્રામજનોની પીડાને લઈ કોઈ ગંભીરતા દાખવાતી નથી। તેમણે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગણી કરી છે। તો આજે આ રોડ બન્યો એને 20 વર્ષ થયા છે। 20 વર્ષમાં ખાંગડ ચીગડ સિવાય કોઈ બી કાંઈ કરતા નથી અને ઈ થીંગડા પૂર્યા છે ખાલી 1 મહિનો થયો છે। 1 મહિનામાં કોઈ થીંગડું નથી। પછી અમારે અહીંથી દવાખાને કોઈ બેન દીકરીને લઈ જઈ હોય તો પ્રસૂતિ થઈ શકે એવી પોઝિશન નથી, રસ્તામાં થઈ જાય। 25 ગામનો રસ્તો છે અને વાહનને અત્યારે હરફર બહુ છે અને 108 પણ અહીંયા હાલે એવું કેટલા કિલોમીટર સુધી આ રોડ। ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક રોડના ખાડા ભરવામાં આવે અને સંપૂર્ણ માર્ગનું નવીનીકરણ થાય। જો તંત્ર સમયસર યોગ્ય પગલાં નહીં લે તો આગામી સમયમાં માર્ગ અવરોધન, ધરણા અને અન્ય તીવ્ર આંદોલનના કાર્યક્રમો યોજાશે। હવે જોવાનું રહેશે કે તંત્ર કેવી ઝડપે અને અસરકારક રીતે સમસ્યાનું નિરાકરણ લાવે છે। ગ્રામજનોના આ ઉગ્ર વિરોધથી આજુબાજુના વિસ્તારોમાં પણ ચકચાર મચી ગઈ છે અને વિકાસના વાયદા કેવળ કાગળ પર પૂરતા રહ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે। ત્યારે હવે સમગ્ર વાયદા માત્ર કાગળ પર છે કે તંત્ર કેટલા સમયમાં માર્ગ સુધારણા માટે પગલાં ભરે છે તે જોવું રહ્યું।